देखो अगर गुलाब पसंद है तो उसके साथ कांटों को भी हमें एक्सेप्ट करना पड़ेगा ना, है ना। अगर किसी इंसान के अंदर अच्छाइयाँ हैं तो उनकी बुरी आदतें, बुरी बातों को भी हमें एक्सेप्ट करना पड़ेगा। मज़ा आया? नहीं आया ना? मुझे भी मज़ा नहीं। ये तो ऐसे ही थॉट आया था दिमाग में, तो मैंने सोचा आपके साथ शेयर करूँ। बाय द वे आज हमारे घर पे तो गुलाब आए हैं। अब किस वजह से आए हैं नहीं पता, बस आए हैं तो दिखा दिया कि हाँ गुलाब आए हैं। बाय द वे घर पे गुलाब आया ये तो अच्छी बात है, लेकिन आज मनीषा ने ना सॉन्ग चेंज करा। હું હિન્દીમાં ક્યાં વાત કરું? હા, ઘરે ગુલાબ આવ્યું તો સારી વાત છે, પણ આજે મનીષાનો ફાઇનલી સોંગ ચેન્જ થઈ ગયું છે। જો એ પણ મેં બદલાયું છે। મકુની સુવાની તૈયારી છે ને આજે સોંગ ચેન્જ થઈ ગયું છે એના માટે। જો અહીંયા ત્યારે હે ને, જો સો जा आज गीत बदलाई गयो। ए यार सॉरी डिस्टर्ब कर दिया, सॉरी। આજનો જે દિવસ છે ને ભાઈ બહુ સુસ્તીવાળો દિવસ છે। મને તો વિચાર બી નહોતો કે આજે હું બ્લોગ બી બનાવીશ, પણ પછી મન થઈ ગયું ચલો કામ કરશું તો સારી વાત છે કે આળસ ઉડી જશે, એટલા માટે બ્લોગ ચાલુ કરી દીધું। અને આમે બ્લોગ નહીં આવતો પછી તમે લોકો વઢશો મને, હે ને, તો તમારી વઢથી બચવારું કરીને મેં કીધું ચલો આપણે બ્લોગ બનાવીએ। અને જો નવું ગીત લગાડ્યું આજે તો સૂઈ પણ ગઈ થોડી જ વારમાં। તો સાંજના કંઈક 4 વાગી રહ્યા। સાંજ તો ના કહેવાય, પછાડ કહેવાય નહીં, પછાડ કહેવાય, સોરી સાંજ નહીં પછાડના કંઈક વાગી રહ્યા છે 4 ને અહીંયા આપણે ચાય બની રહી છે, સાથે છે નાસ્તો મમરા અને આ બિસ્કુટ ને સાથે બીજો નાસ્તો બી છે, જેમ કે પૂરી છે, છોલે છે, પૌવા છે, આટલું બધું છે। ને જે સવારનું બચેલું છે તો એ આપણે ફિનિશ કરવાનું છે। અને હવે આ ચા ને આ નાસ્તો ને આ ઘર ને હવે થોડાક જ દિવસ માટે છે, કેમ કે આપણે ઘરે જવાનો સમય આવી રહ્યો છે બહુ જલ્દી। તો આપણે પાછા કચ્છમાં જશું અને આટલા દિવસ આપણે કચ્છને મૂકી આવ્યા છીએ તો જવું બી પડશે ને ભાઈ કચ્છમાં હવે બધું કેમ છે, હે 10-15 દિવસ 10 દિવસ કેટલા દિવસ થયા મને બી યાદ નથી। 8 દિવસ થયા ભાઈ, કેલ્ક્યુલેશન તો જવું, વાહ તમને યાદ એમ ને। હા તો 8 દિવસ થયા છે, પાછળ જવું તો પડશે ને કચ્છમાં શું હાલત થઈ છે, વરસાદ પડે છે કે નથી પડતો, મોસમ કેવો છે, માણસો કેમ કરી રહ્યા છે, ગામની હાલત કેવી છે, તો એ જશું ત્યારે ખબર પડશે। બહુ જલ્દી આપણે કચ્છમાં જવાના છીએ આપણે ઘરે। અને અમે લોકો આ નાસ્તો શું કામ કરીએ છીએ ખબર છે કે બપોરનું જમણ અમારું સ્કીપ હોય છે। સવારનો નાસ્તો કંઈક 11 વાગે થાય છે, પછી બપોરના નાસ્તો કરી બપોર તેની 4-4:30 વાગે નાસ્તો કરીને પછી સીધું રાતનું જમણ થાય 11-11:30 વાગે। તો એટલા માટે અમે આ નાસ્તો કરી। અને હું આટલું ધીમે બોલું છું કેમ કે અમારી વેદા ઉઠી ન જાય। सर्कस चालू है, सर्कस खेला चालू है, खेला मजो आ रहे हो हैं, मजो आ रहे हो ये गलत कर दिया, ये गलत था हैं। आजो कट्टी ए हां तारती कट्टी થઈ ગયા। હવે વાત એની કરી તારથી વાંધો નહીં, મારી પાસે મારી માં હે, કહી દે मेरे पास मेरी माँ है। मेरे पास मेरी माँ है। वेदू ने बाहर जाऊं है। मामा तैयार થઈને બહાર जा रहा है तो वेदू ने भी बाहर जाऊं है। ના નહીં કરે, આવશે એમ તો જો તૈયાર હે, બહાર આવવા માટે તૈયાર હે। કાલે એ આજે જયારે બી બહાર જવાનું ત્યારે મમ્મી બી ના દેખાય એને। અરે બાપ રે, ભાગી ગયા છે મામા। તો હવે મામા તો નીકળી ગયા। હે મકુ किधर जाएंगे अपन? આ મનીષા મને કે આપણે નીચે જઈને ચક્કર મારી આવીએ તો આ થાકી દે। મેં કીધું ચક્કર મારજો તો આપે થાકી રહેશું, આ નહીં થાકે। ઓ ખોટું લાગ્યું છે તો મામા ગયા એટલે। મમ્મી તો ભેગા છે। બહાર જવાનું એટલું મન એને વેદુનું, નજર બહાર જ પડી એની। જેવા અંદર આવશે ને મારવા લાગશે। બારે તેડી જાવ તો બાય બાય કરું। બાય બાય, ટાટા ટાટા, જલ્દી બારે હાલો તમે। વેદુ કહેશે કેટલા દિવસ ત્યાં અમને 4 દિવાલોને વચ્ચે પૂરી રાખે, અમને બહાર જવા તો જોઈએ ને યાર, એટલા માટે બહાર જવાનો ઉત્સાહ આખો। તો મનીષા ને મક્કુ બે જો કપડાં તો મેચિંગ કર્યા હે જો મેચિંગ ખબર પડે કે મારી જ ચોરી હે। મક્કુ
આમ જો તો મક્કુ, એ મક્કુ તો કેટલો ખુશ છે. ઘરથી બહાર નીકળ્યો ને ભાઈ એક શબ્દ નથી બોલ્યો. બધું જોતો આવે છે આજુબાજુમાં. કેમ ન જાવ ખબર તને? હવે મામા કોણ ભાઈ, અમે બારે આવી ગયા અહીં. તો ભાઈ 8 દિવસ પછી હું આટલો બારે નીકળ્યો છું. બાજુમાં એક મંદિર છે ભગવાન જગન્નાથનું. તો વિચાર આવ્યો કે જો તો હું પહેલાં બી આવ્યો છું. આજે મેં મનીષાને કીધું ચલો ફ્રી છે ચક્કર મારો જે હું બી સાથે ચાલો ને એ મંદિરે આપણે જતા આવીએ, પ્રભુ શ્રી જગન્નાથના દર્શન કરતા આવીએ. તો ચલો આપણે પહોંચી ગયા છીએ. આ છે શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર. મક્કુ જય જય કરશું? હે મક્કુ જય જય કરશું? જય જય કરો, રાધે રાધે કરો, રાધે રાધે કરો, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે કરો, રાધે રાધે કરો. ઘરે દરરોજ કરે, આજે મંદિરમાં આવ્યા તો નથી કરતી. કોને? પ્રભુ જગન્નાથ. જો વાહ, મક્કુનું ધ્યાન અહીંયા આરતી ચાલુ ને એમાં હે. એક વાત નોટિસ કરી, જેટલી બી મૂર્તિ હોય ને બધી કાળી હોય. જોઈ લે તમે જો અહીંયા મા બિમલાની મૂર્તિ ને એ બી કાળા પથ્થરથી છે, ને અહીંયા જે ગણપતિ બાપાની મૂર્તિ ને એ બી કાળા પથ્થરથી છે. રાધે રાધે કરો, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. મક્કુ હવે કર્યું રાધે રાધે. જય હો, જય હો. એ આશીર્વાદ મળી ગયા મક્કુ, આશીર્વાદ મળી ગયા. રાધે રાધે કરો. બીક લાગે રે. તો જો આ મંદિરમાં મેઇન મંદિર છે પ્રભુ જગન્નાથનું છે. અહીંયા માં લક્ષ્મી બિરાજમાન છે, સામેની બાજુ માં વિમળા છે, ત્યાં કને ગણપતિ બાપાનું છે, અને અહીંયા કને હનુમાન દાદા છે, અને અહીંયા કને નાનું એક મંદિર સૂર્યનારાયણ દેવનું છે. તિલક કરો, તિલક. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. વાવા થઈ ગયા વાવા. વેદુ કેટલી સ્પેશિયલ છે. વેદુને પ્રસાદ મળ્યો. હે વેદુ, અમને કેને ના મળ્યો, વેદુને જ મળ્યો. હા. તો ચલો અમે લોકો મંદિરના બહાર આવી ગયા છીએ. મને આપો? ના નહીં આપે. હું તને જ ખવડાવીશ, પણ મને ખવડાવ ને. તું તો સ્પેશિયલ હોજો, તને જ પ્રસાદી મળી. હવે માન દીદી. જય. આ એરિયા કેટલો મસ્ત, એકદમ શાંતિવાળો એરિયા છે. ઘણી ટ્રાફિક બી નથી, ઘણો શોર શરાબો બી નથી. મસ્ત એની મનીષા, શાંતવાળો એરિયા. તો જો પુરીમાં જઈને જગન્નાથ પ્રભુના દર્શન ક્યારે થશે એ તો ખબર નથી, પણ અહીંયા આપણે દર્શન કરી લીધા. તો આપણે રસ્તો ક્રોસ કરવો પડશે, આપણે સામેની બાજુ જવાનું છે. ચલો 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 ચલો, જલ્દી ચલો, જલ્દી ચલો, જલ્દી ચલો. મક્કુ, मक्कू, ए मक्कू, पाछली तो मामा बोला हमने हमारी लाइफ का पहला ज़ेब्रा क्रॉसिंग पार कर लिया है. हम आ भी गया. इसने बोला थी रिटर्न ही आ गया. हाँ, कि हमें तो प्रसाद मिला भगवान जगन्नाथ का. हाँ, કેટલી ચાગલી કહેવાય, એને એકને જ પ્રસાદ દીધો, અમને કેને ના દીધો. ને આખી રસ્તામાં એને ભાઈ હાથમાં પકડીને જ રાખ્યો પ્રસાદ. જો મહારાણી, હવે તો નીચે ઉતરો, આપણે ચક્કર મારી આયા. શું? અચ્છા, તો ભાઈ અહીંયા અરબીના પાંદડા પડે છે ને. હા, મજા આવી ને? આ મને દઈ દો, આ મને દઈ દો. ના, એવું જ કહીશ. તો ચાલો ભાઈ, આપણે ઘરે તો આવી ગયા છીએ. હવે ફ્રેશ થવું પડશે, કેમ કે અહીંયા કેવું છે ખબર, જરાક બી આપણે બહાર નીકળીને તો આપણે ગરમી થઈ જાય એટલી બધી. તો આપણે ફ્રેશ થઈ અને પછી શું? પછી મક્કુને સંભાળવાની છે, કેમ કે 1 by 1 બધા ફ્રેશ થશે. બધામાં તો ખાસ કોઈ નથી, હું મનીષાને પછી આ. ઓકે, તો ભાઈ લોકો વાગી ગયા છે કંઈક 11 ને અમે લોકો જમવા બેસી ગયા છીએ, કેમ કે જમવાનો સમય થઈ ગયો છે. ને જમવામાં આજે બન્યા છે પાત્રા, અગેન દાળ ભાત નહીં, પાત્રા. આ શેના હતા? અરબીના પાંદડાના પાત્રા છે, અને સાથે શું હોય બીજું? ચાવલ હે, દાલ ચાવલ હે ને? યસ, સાથે સલાડ છે. ચલો, આપણે પહેલી વાર લાઈફમાં અરબીના પાત્રા
खाई केवा હોય છે. तो चलो जी अपना खाना हो चुका है भाई. શું પાતરા બનાવ્યા હતા ને ટાટા કંપનીના પતરા આવે ને ભાઈ એનાથી પણ સુપર ક્વોલિટીના પાતરા હતા. મજા આવી ગઈ ભાઈ ખાઈને હો ને. અને હવે આપણે વિડીયોને એન્ડ કરી. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યા સુધી જોયો તો લાઈક કરજો, નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. અરબીના પાંદડાના તો પાતરા બની ગયા પણ તે દિવસે આલુ જેવા હતા એનું શું પૂછવું પડશે. ચલો બાય. બાકી તો ભાઈ જો મારા એને 7 દિવસની મહેનત આ મેડમે પાણીમાં નાખી દીધી. એને કેટલું મસ્ત મેં રાધે રાધે શીખવાડ્યું હતું. મંદિરમાં જઈને રાધે રાધે જ ના કરે. કહું રાધે રાધે કરો પણ ના, એને બીક લાગતી હતી. નકુ રાધે રાધે કરો, રાધે 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 કરો, રાધે રાધે કરો, રાધે હાથમાં રાખશે ને એ દે તો રાધે રાધે કરો, રાધે રાધે કરો, રાધે રાધે, રાધે રાધે. રાધે રાધે. લ્યો બોલો મારી મહેનત આ બધી પાણીમાં ગઈ. હે એટલું મસ્ત શીખવાડ્યું તું મેં.